વાત કરીએ અમરેલીની તો અમરેલીના રાજુલા શહેરમાં આવેલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલમાં દીપડો ધસી આવ્યો છે। અવારનવાર જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણી ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા હોય છે, ત્યારે છતડિયા નજીક શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન હોસ્પિટલ બિલ્ડિંગના બીજા માળે દીપડો રૂમમાં ઘૂસી આવ્યો હતો। તો આ સાથે હોસ્પિટલમાં દોડધામ મચી હતી। વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને દીપડાને બહાર કાઢતા નાસી છૂટ્યો હતો। તો દીપડો વિસ્તારમાં ફરાર થયો છે। 3 દિવસ પહેલા પણ રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં આક્રમક બનેલી એક સિંહણે 3 લોકો પર હુમલો કર્યો હતો। તો 10 કલાક સુધી વન વિભાગની ટીમને દોડાવી હતી, ત્યારબાદ પાંજરે પુરાઈ હતી। ત્યારે ફરી એકવાર દીપડાએ ભારે હાલાકી ઊભી કરી છે। તો રાજુલા પંથકમાં ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। આ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો રાજુલા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે।